તો સૌથી પહેલા આપણે કેબિનેટ ખોલશું. ભાઈ ગ્લાસ છે, ગ્લાસ. ઓ ભાઈ સાહેબ. તો ફ્રેન્ડ્સ, આપણું નવું ગેમિંગ સીપીયુ શરૂ થઈ ગયું છે. લાઇટો બી સારી થાય છે. સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. સો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાનો છું મારું પર્સનલ ગેમિંગ પીસી સેટઅપ, જે એસેમ્બલ કરું છું અત્યારે મારી ઓફિસે. જો કે અત્યાર સુધી હું જૂનું પીસી વાપરતો હતો, પેન્ટિયમ ડ્યુઅલ કોર, જે હું 8 વર્ષથી વાપરું છું. એમાં રેમ છે કે 4 GB પેન્ટિયમ પ્રોસેસર અને નોર્મલ 1 TB હાર્ડ ડિસ્ક, એ રીતે હું વાપરતો હતો. આ છે મારું એસર નું પીસી. અને હવે નવું પીસી આપણે બિલ્ડ કરવા જઈ રહ્યા છે, જે હું અહીંયા જ એસેમ્બલ કરીશ. શું પાર્ટ્સ વાપરું છું, કઈ રીતે એસેમ્બલ કરું છું, બધું તમને હું બતાવીશ. આ છે ગીગાબાઇટ નું મધરબોર્ડ, જે B560M સિરીઝ નું છે. i3 10 જનરેશન પ્રોસેસર છે, ઇન્ટેલ CPU ફેન. આખું સેટઅપ મેં જૂનામાંથી લીધું હતું. આ છે 2 GB નું ગ્રાફિક્સ કાર્ડ, અને આમાં આપણે નવું SMPS નાખીશું 500 વોટ નું ANT eSport. આ છે આપણું લેપકેર નું ગેમિંગ કેબિનેટ, જેનો લુક કંઈક આવો છે. અને 3 RGB ફેન પણ છે અંદર, જે આપણે લગાવીને પછી ચાલુ કરશું ત્યારે કેવી લાઇટ આવે છે એ ખબર પડશે. તો સૌથી પહેલા આપણે કેબિનેટ ખોલશું. ભાઈ ગ્લાસ છે, ગ્લાસ. કેબિનેટ સસ્તી છે અને સારી છે, ગ્લાસ વાળી છે એટલે વાંધો નથી. 1, 2 અને આ બાજુ 3 RGB ફેન છે. તો આપણે મધરબોર્ડ ફિટ કરવા માટે પહેલા તો આ કાગળ ફિટ કરશું એમાં, જેથી મધરબોર્ડમાં કોઈ ડેમેજ ન થાય. ચાલો, તો હવે આપણે મધરબોર્ડ ફિટ કરી દઈએ. ચાલો ભાઈ, મધરબોર્ડ ફિટ થઈ ગયું છે. હવે આપણે આપણો SMPS ફિટ કરી દઈએ. યુઝર મેન્યુઅલ છે એની, કે કઈ રીતે ફિટ કરવાનું, કઈ પિન ક્યાં લાગશે. કેબલ ક્વોલિટી બી સારી છે. ઓકે, હવે આ જે કેબલ છે, અમુક ફેનના કેબલ છે, એ આપણે આમાં લગાવવાના છે. ડાયરેક્ટ SMPS માં દેવાનું છે. વ્યવસ્થિત આપણે એકદમ ટાઈને બાંધી અને મસ્ત સેટ કરી દઈશું. સો હાર્ડ ડિસ્કના કેબલ રહ્યા હવે, પણ હાર્ડ ડિસ્કના કેબલ આપણે પેલી બાજુથી પાછળથી લેવા પડશે, કેમ કે અહીંયા થોડુંક બહારથી ખરાબ લાગશે અને હાર્ડ ડિસ્ક આપણે અહીંયા ફિટ થશે. એટલે આપણે કેબલને પેલી બાજુનું પતરું ખોલીને એમાંથી કેબલ લેવા પડશે. આપણે 2 જ કેબલની જરૂર છે. આપણે 2 હાર્ડ ડિસ્ક છે એટલે 2 જ કેબલ જોશે, જે આપણે અહીંયાથી લઈ લીધા છે. બાકીના કેબલ જે વધે એને આપણે બાંધીને અહીંયા પાછળ જ મૂકી દઈશું. હવે નેક્સ્ટ છે આપણે USB ને ઓડિયોની પિન. એ આપણે લગાવશું USB માં પહેલું, બીજું લગાવશું ઓડિયોમાં. આ છે 3.0 USB. એના પછી આ છે પાવર ઓપ્શનની પિન LED. સો ફ્રેન્ડ્સ, ચાલો ફાઇનલી બધું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે આપણું PC સ્ટાર્ટ કરીએ. અરે બાપરે, આમાં VGA તો આવે નહીં. અરે હા, આપણે ગ્રાફિક્સ કાર્ડ તો રહી જ ગયું, ગ્રાફિક્સ કાર્ડ બાકી છે. ચાલો હવે પહેલા એ ફિટ કરી દઈએ. ઓકે, હવે એમાં VGA લગાવશું. લે, કેમ RGB લાઇટ તો થઈ નહીં, આ પંખા કેમ ન ફર્યા? એક મિનિટ, ડિસ્પ્લે આવી જાવ દો. ડિસ્પ્લે આવી ગઈ ફાઇનલી, પણ આપણે RGB ફેન ન થયા. હા, અચ્છા, આ લગાવવાનું બાકી છે ભાઈ, પાવર આપવાનું બાકી છે. ચાલો હવે પહેલા પાવર આપી દઈએ. લે, કેમ હજી નો છે? ઓકે, આપણે આ SMPS માંથી પાવરની પિન નથી આપી ભાઈ, એટલે પાછું એને પાછળથી આપણે કેબલ એક નાખવો પડશે ને. હવે તો આવવું જ પડે હો. હવે તો લાઈટ આવી જ પડે. પાવર આપી દીધો છે એટલે હવે લાઈટ આવવી પડે. કેમ ભાઈ, હજી લાઈટ નો આવી? એ ખોટું ને, હવે તો આવી જ જવી પડે. ઓ ભાઈ સાહેબ, લાઈટ કેમેરા એક્શન. લાઈટો આવી ગયો ભાઈ. હે, આ લાઈટો ફરે છે યાર, ફરતી કેમ નથી? આમાં જો રીસેટ ઉપર દબાવો, લાઈટ ફરવી પડે, ફરતી કેમ નથી? લોચો થઈ ગયો. ચાલો એમાં નથી હવે. ઓકે, રીસેટની પિન છૂટી છે, એને કંઈક લગાવવી પડશે.
હવે રેડી. હવે ફેર્યો ભાઈ આમાં લગાવવાની, જો આ પિન આમાં લગાવવાની હતી. રીસેટની પિન આમાં લગાવીએ ને ત્યારે આ બધાની લાઈટો ફરશે. ઘણા બધા કલર થાય છે. તો આ છે આપણી ગેમિંગ સિસ્ટમ નવી. સો ફ્રેન્ડ્સ, આપણું નવું ગેમિંગ સીપીયુ શરૂ થઈ ગયું છે. લાઇટો બી સારી થાય છે. i3 10 જનરેશન. હવે આમાં આપણે હાર્ડ ડિસ્ક નાખવાની બાકી છે. હાર્ડ ડિસ્ક પેલા પીસી માંથી કાઢવાની, આપણે જૂના પીસી માંથી હાર્ડ ડિસ્ક કાઢવાની છે. એ કાઢી અને આમાં લગાવવાની છે, એટલું રહ્યું આવે. અને વિન્ડોઝ અમે નાખવાનું છે, વિન્ડોઝ 10 આપણું જે છે રેગ્યુલર એ. તો હવે આપણા જૂના પીસી માંથી 2 હાર્ડ ડિસ્ક કાઢી લઈએ. ચાલો. તો આ છે મારું જૂનું પીસી, જે બાબા આદમ વખતનું છે. હું 8 વર્ષથી આ પીસી વાપરું છું. આ છે આપણી બંને હાર્ડ ડિસ્ક. એક એસએસડી છે ક્રુશિયલની અને WD ની. તો હવે આપણે આપણી એસએસડી માં વિન્ડોઝ ઇન્સ્ટોલ કરવાનું છે, વિન્ડોઝ 10. તો આને પહેલા ફોર્મેટ મારી દઈએ અને વિન્ડો ઇન્સ્ટોલ કરી નાખીએ. ચાલો, આ કમ્પ્લીટ સેટઅપ. હવે આપણે વિન્ડોઝ 10 ની પેન ડ્રાઈવ છે એને વિન્ડોઝ ફોર્મેટ મારીને ઇન્સ્ટોલેશન કરી નાખીએ. સો હવે આપણે હાર્ડ ડિસ્કને ફિટ કરી દઈએ. આ તો કલર ની લાઈટો થઈ. આ રહેવા દઈએ, હું કેવું. ચાલો હવે વિન્ડોઝ નાખી દઈએ. તો ચાલો, વિન્ડોઝ ઇન્સ્ટોલેશન ચાલુ થઈ ગયું છે. હવે આ વિન્ડોઝ ઇન્સ્ટોલ થઈ જાય પછી આપણે બધા નોર્મલ સોફ્ટવેર નાખી અને રેડી કરી દઈશું. લો જી, રેડી છે આપણું પીસી કમ્પ્લીટલી. આ ફાઇનલ લુક કમ્પ્લીટ મેં પેક કરી દીધું છે ફિટિંગ કરીને, અને વિન્ડોઝ 10 પણ ઇન્સ્ટોલ કમ્પ્લીટ થઈ ગયું છે. સો આ હતું અમારું ફાઇનલ સેટઅપ ગેમિંગ પીસી નું. અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ જલ્દી નવા વિડીયોમાં.